કેમ ગીતા, મારો ચહેરો જોઈને તને પપ્પી કરવાનું મન થઈ જશે ને? હા વિજય, ખબર નહીં કેમ તને જોઈને ખરેખર મારા મનમાં પ્રેમ જાગી જાય છે. હું ઢોળીશ નહીં, પીવડાવ ગીતા. આ તને ખબર છે ગીતા, જ્યારે હું નાનો હતો ને ત્યારે મને જમાડ્યા પછી ખાલી પ્લેટથી મારી મમ્મા મારી નજર ઉતારતી હતી. Gama 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 gama, nesa gama gama gama. મારા સપનામાં જેમ આવે છે ને ગીતા, એ જ રીતે જો તું હકીકતમાં આવે ને તો મને બહુ આનંદ થશે, ખબર છે? પણ તું આવતી જ નથી. કંઈ વાંધો નહીં, થેન્ક્સ. સપનામાં તો આવે છે ને વિજય, ગીતા. હકીકતમાં નહીં તો સપનામાં તો આઈ લવ યુ કે પ્લીઝ. આઈ લવ યુ મારા પતિદેવ. એકવાર એવી જોરથી બૂમ પાડ. ના 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 ના, મારા કાનમાં કહી દે. વિજય બહુ મારીશ હં? અરે, હકીકતમાં તો મારવાનું, ગુસ્સે થવાનું એ તો ચાલતું જ રહે છે ને. પણ આ તો સપનું. સપનામાં તો પ્રેમ કર મને. વિજય, છોડ, હું જ તને એક પપ્પી આપું. પતિ હોવાના નાતે પપ્પી આપવી એ તો મારો હક છે ને ગીતા. વિજય, તું પણ શું ગીતા, સપનામાં બૂમો પાડે છે? આ સપનું નથી, હું ખરેખર અહીં આવી છું. આ તો રિયાલિટી છે. સોરી ગીતા, હું તો સપનું સમજતો. તું અહીં કેમ આવી એ તો કે? મને જોવાની ઈચ્છા થઈ તને. હું તને 8મી અજાયબી જેવો લાગુ છું ને? બસ બહુ બકબક કર્યું તે. હું તને અહીં જોવા માટે નથી આવી. 2 વાગી ગયા છે તો હું તને તારી દવા આપવા આવી છું. ઓ, એટલે આવી. લે વિજય, હમ. આ
શું લઈ લે વિજય, હવે દવા પણ મારે ખવડાવવી પડશે. તને નથી લાગતું તારા નખરા વધી ગયા છે? હવે શું સુઈ જા વિજય, એ પણ મારે કહેવું પડશે કે પછી હું સુવડાવી દઉં? શું તે નાસ્તો બનાવ્યો? અંબિકા ક્યાં મરી ગઈ છે? મરી ગયેલા લોકો રસોઈ ના બનાવી શકે, ન તો મારવા વાળાએ કરવી જોઈએ. એટલે જ મેં નાસ્તો બનાવ્યો. એટલે તારા કહેવાનો મતલબ શું છે? શું આ અંબિકા જે રસોઈ બનાવે છે એમાં ઝેર નાખે છે? કોને ખબર, એ તો તમારી જ ચમચી છે. ઝેર ભેળવવું એના માટે કોઈ મોટી વાત નથી. મોઢું બંધ કર તારું. કોઈને મારવા માટે ઝેર ભેળવવાની શું જરૂર છે? તારા જેવી એક પનોતી હોય ઘરમાં તોય બહુ છે. ટેન્શનના કારણે જ માણસ મરી જશે. થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ સાસુમા. બસ તને આટલું જ આવડે છે? વાતો બહુ થઈ ગઈ. મને ભૂખ લાગી છે, નાસ્તો આપ. એના માટે તમારી નોકરાણી છે ને. અને આમ પણ આ નાસ્તો મેં મારા પતિદેવ માટે બનાવ્યો છે. અને ખાલી આજે જ નહીં, જ્યારથી એ પાછો આવ્યો છે ત્યારથી હું જ બનાવી રહી છું. હું જાતે જઈને મારા દીકરાને નાસ્તો આપીશ. મને આપ. સાસુમા, કદાચ તમને તમારું અપમાન કરાવવું બહુ ગમતું હોય એમ લાગે છે, હે ને સાસુમા? મામા, ગુડ મોર્નિંગ ભોણાભાઈ. ગુડ મોર્નિંગ મોટા મામા. ઓય કણ જ કોફી પીવાની ઈચ્છા છે કે શું ભોણાભાઈ? આ તમે કેમ લાવ્યા? તો કોણે લાવી જોઈએ? બીજું કોણ હોય? મારી પત્ની ગીતા. સવારે ઉઠીને હું એનો ચહેરો જોઉં અને એ મને ગુડ મોર્નિંગ કહે ને એટલે આખો દિવસ સારો જાય. આખો એ દિવસ સુપર એનર્જી રહે. હું એની જ તો રાહ જોઈ રહ્યો હતો. હવે બંધ કર આ તારું નાટક. મને ખબર છે કે તું સારો કલાકાર છે, પણ અહીં કોઈ છે નહીં. મારી હોમે પણ નાટક કરીશ તું? ઓમ એકલા હોઈએ ત્યારે તો તું હાચો વિજય બનીને રે. બધા ચિંતામાં પડી ગયા છે બેટા. તું હાચે હાચ ગીતાને પ્રેમ કરવા લાગ્યો છે એવું બધા માનવા લાગ્યા છે. તારી મમ્મી તો એટલું ટેન્શન લઈને બેઠી છે ને, હું એને સમજાઈને થાકી જ્યો પણ એના મનને શાંતિ મળતી જ નહીં. એ હવે બંધ કર તું આ નાટક. ચમ હસી રહ્યો છે તું? તારી આ ખોટી સ્માઇલ હું ઓળખું છું. તારા પ્રેમના નાટક વિશે મને તો કોક કે. શું કહું મામા? હું કહું એટલે એ હવે તું મામાના પણ ગોળ ગોળ ફેરવે. તું તો એ રીતે પ્લાન છુપાઈ રહ્યો છું જાણે કે મહાભારતના શ્રી કૃષ્ણ ના હોય. જો તું આવું જ કર તો મને પણ એવું લાગશે કે તું બદલાઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં મારી બુન ટેન્શન કરે એ તો સ્વાભાવિક છે ને. સારું, તો કહો મારે શું કરવાનું? એકવાર તારી મમ્મીને અંદર બોલાવું છું. એને બધી વાત તું હાચી હાચી કહી દે. મારાથી છે ને એનું દુઃખ જોવાતું જ નહીં. હા, ઓકે મામા, ઠીક છે. મમ્માને બોલાવી લો, હા. હું સાચું કહી દઉં. તમે સાચું કહી રહ્યા છો મામા. મનની વાતો એમને કહી દઈશ
મમ્માને પણ સારું લાગશે, એમને ખુશી મળશે. બોલાવો. મને જોણ હતી જ. અહહ. આલે 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 આલે. હું મારી ફરજ સમજીને મારા દીકરાને નાસ્તો કરાવવા માટે જઈ રહી છું. એમાં અપમાનની વાત ક્યાંથી આવી ગઈ વળી? જુઓ, તમે નાસ્તો લઈને જશો પછી એ હું મારી પત્નીના હાથે ખાઈશ એવું કહેશે, અને પછી તમે ગુસ્સે થઈને બહાર નીકળી જશો. બહાર આવ્યા પછી તમે મને જ દોષ આપશો. એની શું જરૂર છે સાસુમાં? એના કરતાં સારું છે કે હું જ જઈને મારા પતિદેવને નાસ્તો કરાવું. હવે જાઉં સાસુમાં. Hey! બોન, મારી નોખવાનો ઓર્ડર આલવા વાળું દિમાગ આપણું હોવું જોઈએ, પણ હાથ આપણા ના હોવા જોઈએ. એ છોકરીને અત્યારે મારીશું નહીં ને તો એ બહુ જ પીડા આપીને મને મારી નાખશે ભાઈ. એ તો શક્ય જ નહીં. જ્યાં સુધી તારો દીકરો ઈને પોતાના પ્રેમની જાળમાં ફસાઈ ના લે ત્યાં સુધી કોઈ જ થઈ નહીં હક. તને ભલે આ બધું ખોટું લાગે, પણ આ બધું સાચું છે ઈ કહેવા માટે તારા દીકરાએ તને બોલાઈ છે. મતલબ? વિજય આજે તને બધી હકીકત કહેવાનો છે. વિજયે એવું કહ્યું? એ તું જાતે જઈને પૂછી લે, તને ભરોસો આવી જશે. ગીતા, તું નાસ્તો લઈને આવી? હે ઈશ્વર, તું તારા ભક્તોની ઈચ્છા પૂરી કરે છે એનો પુરાવો મળ્યો. થેન્ક યુ. ઓ મા, થેન્ક યુ સો મચ. ઓવર એક્ટિંગ ના કરીશ વિજય. ઓવર એક્ટિંગ? જો તું એક્ટિંગ કરતી હોય તો મારાથી ઓવર એક્ટિંગ કેમ ના કરાય? બોલ. મોટા મામા કોફી લઈને આવ્યા, તું કોફી લઈને ના આવી એના દુઃખમાં મેં કોફીને હાથ પણ નથી લગાવ્યો. જો એટલીસ્ટ તું નાસ્તો લઈને આવી એટલા માટે થેન્ક્સ પત્નીજી. તારી આવી હાલત મારા કારણે જ થઈ છે ને, એટલે જ હું તારા માટે નાસ્તો લઈને આવી છું વિજય. આનો કોઈ બીજો અર્થ ના કાઢીશ વિજય. તારું મન બહુ જ પવિત્ર છે. તારાથી બીજાની તકલીફ નથી જોવાતી, ખબર છે મને ગીતા. હવે વાતો બંધ કર અને જલ્દી જલ્દી ખાઈ લે. આહ, હું જ કેમ ખવડાવું? નાસ્તો તું જાતે કરી લે. શું મારા ચહેરા પર તને તારા દેખાય છે કે પછી મને જોઈને જ તારું પેટ ભરાઈ જાય છે? મન ભરાઈ જાય છે. જલ્દી નાસ્તો કરી લે, ઠંડો થાય છે. હમ. અરે
નાસ્તો ચાલીને તારા પેટ સુધી નહીં પહોંચે. તું ખવડાવ ને. તારા બીમાર પતિને જમાડવો એ તો પત્ની તરીકે ફરજ કહેવાય ને તારી. ગીતાજીએ નાસ્તો વિજય માટે લઈને જઈશ. ઈમાં ઝેર નાખેલું છે હે લાન સક્સેસ હે ને. સક્સેસ થશે કે સર્કસ થશે એ તો ભગવાન જ જાણે. ચમ મારી અંબુ, આ આઈબ્રો તો આંખોની ઉપર હોવી જોઈએ ને, તારા માથા પર ચમ ચડી જઈશ. તમે જે કહ્યું હતું મેં એ કરી નાખ્યું, પણ બહુ જ ડર લાગી રહ્યો છે. તમે સાચું કહ્યું, આઈબ્રો માથા પર ચડી છે અને હૃદય પેટમાં ઉતરી ગયું છે. ખાચવજે તું, એ મારું દિલ છે. છી, તમને તો હંમેશા મજાક જ સૂજે છે. પણ જો કઈ ગડબડ થઈ ગઈ ને તો શું કરીશું? અંબુ અંબુ, ગરબડ થવી જ જોઈએ ને, તો જ ગીતા જે નાસ્તો લઈને જઈશ એમાં ઝેર છે એવી ખબર પડશે. ઓ જલપરી, મેં તને જે કીધું એ કર્યું કે પછી ખાલી પાલવ જોડ રમે છે? મેં કર્યું છે, કહ્યું તો ખરા. તો પછી તું ડરે છે ચમ અંબુ? નાસ્તો બનાવવા વાળી એ જ છે અને વિજયને ખવડાવવા વાળી પણ એ જ છે. વિજય જ્યો પતિની હત્યારી, પતિની હત્યારી, પતિની હત્યારી, એવું જ લોકો એને કહે છે. અને આની વાર્તા પૂરી. અંબુ, મને સમજ, આગળ જે કોઈ બી થવાનું છે એને તું શાંતિથી જોતી રહેજે. એટલે આપણે સેફ છીએ ને? આ બબાલ મોટી થઈ જાય તો બધું આપણા માથે તો નહીં આવે ને? તારા મોથા પર તો મારો હાથ છે ને ગોડી. હવે જાત જ મને ભેટી પણ મારી રોણી. પછી તું જોજે કોઈ મુશ્કેલી આપણને અડીએ નહીં હક મારી અંબુ. મારા દિલમાં તું રહે ને તારા દિલમાં હું રહે. હંમેશો ચોંટી ન રહીશું. આ રોમાન્સ બોમાન્સ બધું હોજે ગોધોળીના મુહૂર્તમાં કરીશું. પેલા આ વાત બેનાને કહી દઈએ. આજ કોમ માટે મોટા ભાઈ નોય બોલાયા છે બેનાએ, પણ એનાથી કોઈ ના થયું. એ જ કોમ સિતારાએ કરી કાઢ્યું. મારી બેનાએ કેવું જ પડશે કે તું ગ્રેટ છે સિતારા. કમ ઓન, ફોલો મી. પરીક્ષામાં પાસ થયા પહેલા જ કોઈ મીઠાઈ વેચે ખરા? પહેલા રિઝલ્ટની રાહ જોઈ લઈએ, એના પછી મીઠાઈ વેચવા જઈશું. પહેલા વિજય સરે નાસ્તો કર્યો કે નહીં એ જોઈ લઈએ. ઓ મારી અંબુ, તારા દિમાગને તો છે ને મ્યુઝિયમમાં જઈને મૂકી આવવું જોઈએ. મ્વા! જો વિજય, હું તારા માટે નાસ્તો લાવી છું એ જ મોટી વાત છે. ઉપરથી તું મને ખવડાવવાનું પણ કહી રહ્યો છે. તારા પતિને તું નહીં ખવડાવે? તારો એક હાથ ઠીક છે ને, એના વડે જ ખાઈ લે. ગીતા, જમવામાં સ્વાદ આવવો જોઈએ ને, મન પણ આનંદિત થવું જોઈએ. હું જાતે ખાઈ લઈશ તો એવું ફીલ નહીં થાય. પણ તારા હાથમાં જાદુ છે. પ્લીઝ ખવડાવ ને મને. ના ના ના, તું ગમે તે કહે, હું તને નહીં ખવડાવું. સારું, જો તું નહીં ખવડાવે ને તો હું આખો દિવસ ભૂખ્યો જ રહીશ.